કડી તાલુકાના કેલ ગામમાં 73 વર્ષીય વૃદ્ધ ખેડૂત અને જૂની સેઢાવી ગામની સીમમાં 6 શખ્સે જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. જમીન ખેડવાની અદાવતમાં વૃદ્ધને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડતા તેને સારવાર અર્થે મહેસાણાની લાયન્સ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના વિવિધ પ્રારંભ પૂર્વે જ કડી નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ વિજયનો શંખનાદ ફૂંકી ઇતિહાસ રચી દીધો. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હોમટાઉન ગણાતા કડીમાં ભાજપે મતદાન પ્રક્રિયા પૂર્ણ થાય તે પહેલાં જ 2-3 બહુમતી પ્રાપ્ત કરી સત્તાના સૂત્રો હસ્તક કરી લીધા છે. ઊંઝામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે ચિત્ર સ્પષ્ટ બન્યું છે. ઊંઝા તાલુકાની કડોડા જિલ્લા પંચાયત બેઠક પર કુલ 5 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. તમામ બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિજેતા બન્યા છે. વિજાપુર તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. તાલુકા પંચાયતની રણજીપુર બેઠક બિનહરીફ જાહેર થઈ છે, જ્યારે વિજાપુર ગામમાં ભાજપના મેન્ડેટને લઈ વિવાદ સર્જાયો છે. રણજીપુર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ઝવેરબેન સોબાસણ રોડની હાલત ખરાબ, લોકોમાં રોષની લાગણી, કોંગ્રેસની ચીમકી, 2 દિવસમાં કામ નહીં તો ઘેરાવ. શહેરના સોબાસણ રોડ પર છેલ્લા 1 વર્ષથી રોડનું કામ છે તે સ્થિતિમાં જોવા મળ્યું છે. સ્થાનિક લોકો માટે આ રોડ હંમેશા મુશ્કેલીનું કારણ બની રહ્યું છે. રોજિંદા અવરજવર કરતી જનતાને ખાડા ધૂળ અને અધૂરા કામને કારણે ભારે તકલીફો ભોગવવી પડી રહી છે. આ પરિસ્થિતિ વચ્ચે કોંગ્રેસના વોર્ડ નંબર 12ના ઉમેદવારો સ્થળ પર પહોંચ્યા અને લોકો સાથે સીધી વાતચીત કરી હતી. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો.